પહેલી શરણાગતિ ગોસ્વામીજી મહારાજ કહે છે, નથી આવડતું, નથી સમજ પડતી તો શરણાગતિ સ્વીકારો. જેમ બાલ મંદિરમાં બાળકને મૂકી એને ABCD નો એ શીખવવાનો હોય તો એને ખબર જ નથી કે એ શું છે, એને ખબર જ નથી કે કક્કો શું છે, ક કોને કહેવાય, ક નો અર્થ શું થાય, એને ખબર જ નથી. પરંતુ જ્યારે શિક્ષક એને કહે કે આ ગૂંટવાનો ને બોલવાનું ક, કમળનો ક, ત્યાં બાળક શરણાગતિ લઈ લે છે અને એ ગૂંટ્યા જ કરે છે. એ કમળનો ક ગૂંટ્યા જ કરે છે ને અંતે જ્યારે આવડી જાય તો એ ક ના કેટલા અર્થ નીકળે છે. ક થી એ કમળ કહે છે, કબૂતર કહે છે, ક થી કર્મ કહે છે, ક થી કાયા કહે છે. એ ક થી કેટલા શબ્દો એ પછી શીખે છે, પણ ક્યારે? શરણાગતિ સ્વીકારી ત્યારે. એ સમયે જો બાળક જીદ કરે કે પહેલા તમે મને ક નો પૂરો અર્થ સમજાવી દો પછી હું ક શીખું, તો સંભવ જ નથી એ ક શીખી શકે. એટલે જ્યારે પહેલી વાર કથા સાંભળીએ અથવા કોઈ પણ કથામાં આપણને જે જગ્યાએ સમજ ન પડે પહેલા શરણાગતિ સ્વીકારી.